ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સાથે જ ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। ગાંધીનગરના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ મહોત્સવની મજા માણી હતી। ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું કે સહાય ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેમણે ઉમેર્યું કે કાર્યકર્તાઓની રજૂઆત મુજબ ગાંધીનગરમાં લોકો ઉત્તરાયણ ઉજવતા નથી અને બહાર નીકળી જાય છે। તેથી આ વખતે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે જાહેર જનતાને ઉત્તરાયણ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી ગાંધીનગરની ઓળખાણ સાથે તહેવાર ઉજવાય। ધારાસભ્ય ફેરી સહાય ફાઉન્ડેશન દ્વારા અમે નવરાત્રીનું પણ ભવ્ય આયોજન કરીએ છીએ, ક્રિકેટ ટુર્નામેન્ટ, હોળીનું પણ આયોજન કરીએ છીએ। ત્યારે ક્યાંક ને ક્યાંક અમારા ભારતીય જનતા પાર્ટીની એક રજૂઆત હતી કાર્યકર્તાઓની કે ઉત્તરાયણ આપણા ગાંધીનગરમાં એટલી સારી થતી નથી। બાજુમાં મેગા સિટી અમદાવાદ છે, તો ત્યાં બધા પતંગ ચગાવવા માટે નીકળી જાય છે। ત્યારે આ વખતે અમે ગાંધીનગરનું આગવી ઓળખાણ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની અંદર આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પરિવાર સાથે કરવા માટે જાહેર આમંત્રણ આપેલું છે। આભાર માનું છું કે અમારા આમંત્રણને માન આપીને આજે ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગરના નગરજનો